અંકલેશ્વર તરફ આવેલ ઐતિહાસિક ગોલ્ડન બ્રિજ નીચે નદી કિનારે આવેલ ઝાડીઓમાંથી એક અજાણ્યા પુરુષનો વિકૃત હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં અરેરાટી સાથે ચકચાર મચી જવા પામી છે. બનાવની પ્રાપ્ય વિગતો અનુસાર ભરૂચથી અંકલેશ્વર તરફ જતા ગોલ્ડન બ્રિજ નીચે નદી કિનારે ઝાડીઓમાં એક પુરુષનો મૃતદેહ નજરે પડતા સ્થાનિક રહીશોએ તુરંત જ સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીનો સંપર્ક કર્યો હતો. ઘટનાની જાણ થતાં જ ધર્મેશ સોલંકી પોતાની ટીમ સાથે સ્થળ પર પહોંચ્યા હતા અને સમગ્ર મામલે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસને જાણ પણ કરી હતી. પોલીસ કાફલો તુરંત જ ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો અને મૃતદેહનો કબજો લઈ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં અજાણ્યા પુરુષે ઝાડીઓમાં ગળે ફાંસો લગાવી આત્મહત્યા કરી હોવાની આશંકા સેવાઈ રહી છે. મૃતદેહ અત્યંત વિકૃત હાલતમાં હોવાથી તે કેટલા દિવસ જૂનો છે અને મૃતક કોણ છે તે દિશામાં બી ડિવિઝન પોલીસ ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.